સુખ ના દિયા અને મુવે હાડ લઈ હરદ્વાર ચલે। આમ તો જીવતચર્યાનો મતલબ શું થાય? ખવડાવી દેવું ના પ્રસંગ કહીએ જીવતચર્યા નહીં। જીવતચર્યાનો મતલબ કે જે ક્રિયા, ચર્યા એટલે જે ક્રિયા મર્યા પછી કરતા હોય એ તમે જીવતા કરી લ્યો, પાછળથી કરવી પડે, આ સાચી જીવતચર્યા કહેવાય। આ લખી રાખો, નકર બાના જ્યાં પછી 12મો કરો ને 13મો કરો ને હજ્યા પર અને બાવ ગાડલામાં ઊંઘવાના। આ તો પેલો ડખાડા ગાલ્યા છે ઈવન લેવા માટે, અને મો પછી 13મા દારો હોશે હા કે તમારો બાપો કે એમ વૈતરણી ના કોઠે પોક્યા છે, હવે પેલા કિનારે જવા માટે કે ગાયનું દોન કરવું પડે। લ્યો, આ વાસ્તવમાં તો ડિમાન્ડ કોની છે? બ્રાહ્મણની, પણ એને મોએ તમારી વિધિમાં ગાળ દીધી છે, નકર તમે એમની માલો એવા નહીં। અને આ તો આમ તો ના કહેવાય મેં નાતના છે એવું ના કહેવાય, કારણ કે મારા નાતનું જાતનું બધું ડખાડો કાઢ નાખ્યું છે બરોબર। એટલે અમે બ્રાહ્મણ છીએ કે નાતના છે એવું કહીએ ના બાપ, પણ કહેવાનો મતલબ કરતા મારા એકન બધી વિધિ કરીએ ને આ બધું કરીએ એ બધું આ માલ લઈ જવાનું, અને મારા ઘેર કરીએ ને કોઈ નહીં હાલવાનું, એ મારા ઘરમાં વેચી લેવાનું। કેટલી ઊંચી સ્કીમો છે તમે જુઓ તો ખરા। અમે તમે જુઓ તો એકનો પાછો કે તમારા પેલા કિનારે જવા માટે ગાયનું દોન કરવું પડશે, એટલે ગાય દોનમાં લાવે। એટલે આમ તો નાવરો છે તે નાવરું દોનમાં લે કે પણ ના ગાય નાખવામાં આવે એવી। પછી કે અમે તમારા બાપો કે અમે પહોંચવા આવ્યા છે સ્વર્ગની સીડી ચડવા માટે, અમે કી વન નેહોણી જોઈ છે ચોદીની પાછી, જેમ લાકડા ના ખાવા દોહાન પણ ચોદીની આવરી નેહોણી એટલે એના ઉપર બાપાનું પગે પે હયો છે આમ જુઓ તો ખરા। પછી કે ચોદીનું દાંતણ જોઈશે, અમારે ચોદીનું દાંતણ એટલે પેલો લાકડાનો નતો ચવાતો બાપ, અને આ ચોદીનું સીધ બાપો દાંતણ કરી, પણ આ બધાના પૈસા એવા છે આ ભાઈ। પણ આ હું આપણને ભય ગાલ, તમે વિધિ નહીં કરાવો, તમે ઓમ નહીં કરો તો તમારા બાપો મોક્ષે જહી। આ હું ચોખ્ખું કહી દઉં કે મોક્ષ જવું હોય, મુક્ત દશાને પામવું હોય તો જીવતા જ કોક મહાપુરુષોના શરણમાં જઈ અને મરવાની યુક્તિ શીખી લેજો। એ જ મોક્ષ, એ જ મુક્તિ। મુક્તિ એટલે બીજી કોઈ નહીં। અને જ્યાં નથી એમ જ્યાં એ આ બધા ડખાડા કરવા પડ્યા એટલે બાપ, એટલે જીવતા બાપો ગોદરું માગો ઢવા તો કે બાપા તમારી તબિયતનો ઠેકાણો નહીં, કે આ નવો ગાડલો બગાડો કે ફાટેલી ગોદરી આલો બાપા। જીવતા બાપો એમ કે સફરજન લાવજે, બપૈયું લાવજે, તો કે ના ડોહા તમારી તબિયતનો ઠેકાણો નહીં, તમે ખા કરો છો પણ પછી બગાડો છો કે ઠેકાણું રહેતું। એટલે જીવતા બાપો માગે તો નહીં લાવતું, અને મર્યા પછી કિલો સફરજન, કિલો પપૈયો સજામાં લોકોને બતાવવા માટે કે મેં મોટી સજા પડી। મહાપુરુષ કે બાપ આ કોમનું નથી, પણ તમારા આ બાએ એમના જીવતા આ જોયું ને બાપ એમનો પ્રસંગ, એટલે એ આનંદ છે ને આ યોના જ્યાં પછી આખું ગોમ નહીં આખો વિસનગર તાલુકો ખવડાવત ને તો એ આ આનંદ બાનું જે આજે મળ્યો છે એ વખતે મળે નહીં બાપા। લખી રાખો, હાથે એ જ સાથે, તમે જે તમારા હાથે કર્યું એ જ મહાપુરુષ કે તમારા સાથે છે। એમ ભક્તિ ભજનની મૂડી હશે તો કોમમાં આવશે બાપ, બીજું કોઈ આગળ કોમમાં આવે એવું લાખો ને કરોડો રૂપિયાનું ધન છે, પણ મહાપુરુષ કે એ ધનથી આપણને આ અવસર મળે એવો નથી। મહાપુરુષ કે આ કમાણી ધર્મની હશે, ભક્તિની હશે, પરમાત્માની કમાણી કરેલી છે, એ જ જીવનમાં કોમમાં આવશે, બાકી બીજું કોઈ કોમમાં આવે એવું સંતો એટલે કીધું કે જેના ઘેર હરિજન હરિગુણ ગાય તો નિત ગંગા મોનાય। જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો, મુખે કહ્યો નવરાય। જેના ઘેર હરિજન હરિગુણ ગાય તો નિત ગંગા મોનાય। જ્ઞાન ગંગાનો મહિમા મોટો, મહાપુરુષ કે એ મુખથી કહેવાય હો। 68 તીર્થ મારા ગુરુજીના ચરણે બહાર જવાથી શું થાય? જેના ઘેર હરિજન હરિગુણ ગાય એ નિત ગંગામાં, પેલા ગંગામાં પાણીમાં નહીં આવો એટલે પાપ તો વહી જાય એવી એક માન્યતા છે, પણ જ્ઞાન ગંગાની અંદર મનથી જો ડૂબકી મારો અને મન જો પવિત્ર બની જાય તો તમારો કરોડો કર્મ બળીને ખાક થઈ જાય। આ મહાપુરુષોનો પુરાવો છે।
तुलसीदास जेवा महापुरुषे कीधुं के संत मिलन को जाइए तजी मान मोह अभिमान एक गुना की क्या पड़ी तेरा लाखों गुना करे बख्शीश तारा करोड़ो गुना माफ जो संतना शरण में जतो राय तो અને એના દાખલા છે જેસલ વાલીઓ લૂંટારો સજનો કસાઈ આ મહાન પાપી નરાધમ હતા બાપ પણ જીવનમાં સત્પુરુષોનો સંતોનો સંગ કર્યો તો એના એ જ અવતારે એનો પાપીનો પાટ્યો બદલાઈ ગયો અને પીરપણું પ્રાપ્ત થઈ ગયું વાર લાગી નથી બાપ અને આપણા જીવનમાં આટલા આટલા મહાપુરુષો સંતોના સાનિધ્યમાં બધા જ્યાં બાપ પણ આપણે સંતોનો સંગ કરી શક્યા નહીં બાપ અને જ્યાં સુધી આપણા જીવનમાં સંગ ના થાય ત્યાં સુધી મહાપુરુષો કે આપણો પાપ ટળી એવો નથી આ જીવ પલે 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 કર્મના બંધનમાં પડતો જાય બાપ પણ જ્યાં સુધી મહાપુરુષો સંતનો ભેટો ના થાય ત્યાં સુધી એમાંથી મુક્ત થવાયું નથી સત્સંગ ભજન એ કર્મમાંથી મુક્ત થવા માટેનું સાધન છે બાપ આ ભવ ચક્રમાંથી છૂટવા માટેનું સાધન છે જન્મ મરણની ખોળમાંથી મુક્ત થવા માટેનું જો કોઈ સાધન હોય તો એ સત્પુરુષોનો મહાપુરુષોનો યોગ છે એને જ મહાપુરુષોએ સત્સંગ કીધો છે બાપ જેમ મનુષ્ય જીવનના વ્યવહારની અંદર લગ્ન પ્રસંગ એ મોટામાં મોટો અવસર છે એમ સંતો મહાપુરુષો કે મનુષ્ય જીવનની મોટામાં મોટો કોઈ અવસર હોય તો એ સંતો મહાપુરુષોનો સંગ થાય એ મોટામાં મોટો અવસર બાપ કરોડોપતિનો દીકરો હોય જેના ઘેર સંપત્તિનો ટોટો ના હોય બાપ પણ જો 27 30 વર્ષ સુધી જોઈને હગાઈનો વેત ના પર તો બધા એમ કે ભાઈ ભલે ગલે ગમે તેટલા રૂપિયા છે પણ કે હજી 30 35 વર્ષનો છોકરો થયો પણ હજી ચોય મેર પડતો ભલે સત્તા સંપત્તિ ગમે તે હોય પણ જો વ્યવહાર જગતમાં જો મહાપુરુષ કે સત્પન ના થયું હોય તો આપણને ઢાકી એમાં 70 80 વર્ષના આયુષ્યમાં આપણા જીવનમાં કોઈ સંતોનો સંગ થયો છે તો હજી પડતર હેતર જ છે આ બધો અને મહાપુરુષો કે પડતર હેતરમાં ગમે તેટલી બાવળિયાનો બીજ વાય ઓબો ના મળે બીજ બાવળિયાનું વાવો અને રોજ અમે દીવો કરો અગરબત્તીઓ કરો અને ઘંટડીઓ વગાડો ને આરતી કરો કે કેરીઓ આવો અમે કે પાપડીઓ આવી એવી છે અમે કેરીઓ આવી એવી નથી બાપ કેમ કે બીજ હેનો વાયેલો છે બાવળિયાનો વાયેલો છે બાપ એ મહાપુરુષો કે આખી જિંદગી આ જ કર્યું હોય આ તો ડોહો આખી જિંદગી તમે જુઓ તો બધાનું રાહતાર વારેલું સમાજમાં કુટુંબમાં તમે જુઓ તો જુઓ તો કોકનું સારું થાય કે કોકના કોક ડખો ગાલ હા અને એવો પંચાયત તે તમે જુઓ તો પોત મોણસી નાપે બાજુ કરી અને આખો પ્રસંગ બગાડ નાખ આમ આખી જિંદગી આ હીરે કરેલું અને આ ડોહો મર્યા એટલે છોકરોએ વિચાર કર્યો કે બાપુ આખી જિંદગીમાં કશું સારું કામ કર્યું અને ભાઈ તમે આખા જગતનું બતાવો કે તમે ભગત છો દોનવીર છો તમે ફલોણા આવા છો પણ તમારા ઘરવાળાને ખબર હોય કે તમે જેવા જે દારા તમને ઘરના નમૂના પગે લાગે ને એમ દારા મને જો કે વેરા વરી છે બાકી 1000 માણસો તમને બહાર ના નમ પણ જો ઘર ના નમતો સમજી લો કે તો ફોલ્ટ છે કે તમારા લખણની ખબર કોનું હોય ઘરવાળાને જ ખબર હોય અને એટલે જ આ જગતમાં બધા ભગત ને ટોળા ને પણ ઘરનો કંટાળ્યો છે હા કે આ તો બારીશ કારા કરે છે પણ એના સ્વભાવમાં ઠેકોણો આપણે આવી ભક્તિ આદરી છે બધી બહાર લોકોને બતાવી બહાર દેખાડી પણ ઘરમાં કે ઘટમાં પ્રગટ થઈ ભક્તિ જો પોતાના ઘટમાં પ્રગટ થાય તો ઘરમાં તરત પ્રગટ થશે બાપ અને ઘરમાં પ્રગટ થશે તો ગામમાં કહેવા ના જવું એટલે ટીલો ટપકણ માળા ફાળા લગન ભગત ના કહેવરાવાય સિંહોના ઘરોમાં ગંઠોડા ના હોય અને બોધવાય જેવો જાય આ તો નાથી ભગત થવું છે બસ લોબો ટીલો કરવો છે મારા કોટમાં ગાલી અને ઓમ કોથળીઓમાં ગાલી મારા ફેવરેટ પણ ડોરા તો બારોબાર ફરજ લે